એમાં એવું હતું કે એસપી ઓફિસમાં હું નોકરી કરતી હતી જીઆરડી માં. જીઆરડી માં ક્યાં એસપી હા ઓફિસમાં? હા, મોરબી. હા હા. તે એમાં એવું હતું વિપુલભાઈ માનક અધિકારી તરીકે હતા, ઈ બહુ પરેશાન કરે, બીજું કઈ નહીં. એટલે અત્યારે નોકરી ચાલુ છે? ના, મને બદલી કરી નાખી મારી એને. એટલે ઓમ ચાલુ છે કે બદલી ભલે કરી પણ નોકરી ચાલુ હે ને? નોકરી ના બંધ છે અત્યારે. મને કે તમારે નોકરી ઈ કે આવવાનું થતું જ નથી. શેના માટે એમ કરવાનું કારણ શું એમ? કાગળિયા અગાઉ કરી લીધા મારા સહી. શેની શેની? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર રીટાબા ઝાલા નામના એક જે જીઆરડી પોલીસ મહિલા છે તેમનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો તેમની ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારી દ્વારા મિત્રો સતામણી અને જે છે હેરાનગતિ કરતા હોય તે બાબત મિત્રો તેમનું કહ્યું છે કે તેમને કહ્યા વગર જે લગ્નમાં રજા પાડી હતી તેને લઈને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમના અધિકારી દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે સ્ટાફની અંદર બીજા મહિલા છે તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો છે. જ્યારે એસપી સાહેબની પણ ફરિયાદ કરવા દેવા કે મળવા દેવામાં આવતા નથી. જે બાબતે મિત્રો આ બેન્ચ છે ખૂબ હેરાન થયા છે અને તેમની પાસે કંઈક લેખિતમાં લેવડાવી અને નોકરીમાંથી પણ હાલ જે છૂટા કર્યા હોય તે વાત તેઓ મનસુખભાઈ સાથે કરી રહ્યા છે. જે બાબત મિત્રો બેનની ચર્ચા થાય છે. જ્યારે મિત્રો રેકોર્ડિંગ સાંભળશે તો તમને ખબર પડશે. તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. રીટાબા ઝાલા. ગીતાબા ઝાલા બોલો ને બા. આ તમારી મદદની જરૂર હતી થોડી. ગીતાબા? રીટાબા ઝાલા. રીટાબા? હા બોલો ને રીટાબા. હા, એમાં એવું હતું કે એસપી ઓફિસમાં હું નોકરી કરતી હતી જીઆરડી માં. જીઆરડી માં ક્યાં એસપી હા ઓફિસમાં? હા, મોરબી. હા હા. તે એમાં એવું હતું વિપુલભાઈ માનક અધિકારી તરીકે હતા, ઈ બહુ પરેશાન કરે, બીજું કઈ નહીં. એટલે અત્યારે નોકરી ચાલુ છે? ના, મને બદલી કરી નાખી મારી એને. એટલે ઓમ ચાલુ છે કે બદલી ભલે કરી પણ નોકરી ચાલુ હે ને? નોકરી ના બંધ છે અત્યારે. મને કે તમારે નોકરી ઈ કે આવવાનું થતું જ નથી. શેના માટે એમ કરવાનું કારણ શું એમ? કાગળિયા અગાઉ કરી લીધા મારા સહી. શેની શેની સહી કરી લીધી? મને કે તમે આમાં કરી નાખો કે પછી કે મને એવી ખબર નહોતી, મેં સહી કરી નાખી. તમે ઈ માનદ અધિકારીએ સાઈન કરાવી, તમે ભણેલ છો કે નથી? હા, ભણેલ એટલે એટલું બધું નથી એટલે સાહેબ. હા તો તો એમાં જ સહી કરવું ને, નકર ન કરવું. તો એસપી સાહેબ ને મળે ને? એસપી સાહેબ ને નથી મળવા દેતા. કા? ઈ કે મળવાનું થતું જ નથી. ઈ બધા એના થઈ ગયા, શું ખબર. કોઈ કે આપણો ડાર્યો નથી આવતો સાહેબ, શું કરવું. મતલબ એવો તમારો શું એમાં અપરાધ કર્યો કે તમારે મળવાય એમાં નથી? એવું હતું સાહેબ, હું 3 દિવસનો રિપોર્ટ ભરીને ગઈ હતી. મારા પપ્પાના ગામ લગ્ન હતા ને, હા આ તો ગઈ હતી ને 1 દિવસ મારા છોકરાને મજા નહોતી તે મારાથી કહેવાનું ને એટલી મેં કીધું તોય મારી ભૂલ. હા તોય મને તેદુના માર વાહે પડી ગયા. અવારનવાર ઓફિસમાં બોલાવે ને ગેરવર્તન કરે. હા હા, પછી મારા ભાઈ ને મારે કેવું પડે, મારા પપ્પા ભેગી રહેવું છું ને, હા મારા પપ્પાને 6 મહિના થઈ ગયા એક્સપાયર થઈ ગયા. હા હા, તે મારા ઘરવાળાથી 10 વર્ષથી હું નોકી રહું અને છૂટું થઈ ગયું મારે. હા તો પછી મેં મારા ભાઈ ને કીધું, ભાઈયું તો આપણે સાથ દે ને ભાઈ, બીજું કોણ આપણે કહ્યું. હા તો એને ગેરવર્તન કર્યું. મારા ભાઈ પછી દીધી ગારું, એને રેકોર્ડિંગ ઉતાર્યું એને. હા. હા, તેદુની માર વાહે પડી ગયું. આ માનદ અધિકારી ઈ કોણ છે? જીઆરડી માં છે, અમાર ઉપર આવે ને. આપણને માનદ અધિકારી નું નામ શું છે? વિપુલભાઈ ગણેશિયા. ગણેશિયા કઈ સમાજમાંથી આવે? ઈ અહીંયા કોરી છે ને અટક. હા. હા. એના નંબર છે? હા, નંબર છે સાહેબ. મેં ઓલા કેટલાય મદદ કરી, કોઈ નથી કરતું મારું. તો મતલબ એમ કે તમારું કઈ ગુણદોષ છે કે કેમ એમ આપણે જાણવું પેલા ઈ જોવું જોઈએ ને. તમારો મતલબ હું તમારો જીઆરડી માં નીચે છું એટલે એમ કે મારી બધી છતાં તમને લાલ લીટો કરી નાખું, ઘરે બેહાડો, એ રીતે ધમકી મારે. કેટલાય ને એવું કર્યું. હા, મારી નાખવાની ધમકી મારે. બીજું શું આપણે કરવું? તો હવે મારી વાંહે કોઈ બીજું હે નહીં, શું કરવું સાહેબ? 3 દીકરા હે મારા ભેગા, બીજું કઈ હે નહીં આપણે. હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈક ખાધો ખૂજવો જોઈએ ને, એમ શું કામ એમાં? એટલે શું કારણે તમને કહું બધું. જો એવી રીતે હતું કે મારા ભાઈ છે ને, તે 3 દિવસનો રિપોર્ટ ભર્યો હતો ને, તે 1 દી ગેરહાજર રહી ને, એમાં તેદુનું થયું છે. એટલે ગેરહાજર રહ્યા એનાથી કોઈ મતલબ એવો થોડો છે કે એમાં તમને કાઢી નાખવા અને એમાં તમારે સહી તો કરવી? મારા ટેબલ ના ફોટા પાડી લીધા. તે મારા ભાઈ કે શું કામ ફોટા પાડ્યા? એમાં બેન ના બધાને તું હલાવસ નહીં કે આને કેમ હેરાન કરે છે એમ બોયા. તે ઓલા રેકોર્ડિંગ ઉતારી લીધું. ઓકે. હા, તે મારા ભાઈ માટે કેસ કર્યો હતો. કોણે? એ વિપુલે. શેના માટે? તે આ ભાઈ મને ગારું દીધી એમ.
હા તો કે મારા બેન ને કેમ તું ગેરવર્તન કરે, અને મને રેકોર્ડિંગ કઈ આવડતું નથી સાહેબ, બરોબર. એટલે મતલબ એવું હતું બધું. ઈવડાઈ જે માનદ અધિકારી હારે તમારા સંબંધો બગડવાનું કારણ શું એમ? બગાવવાનું કારણ ઈ કે હું ગઈ હતી લગ્નમાં તે તો ને એને મને મનાઈ કરી, હું મારા લગ્નમાં જવું હતું એટલે બીજું કઈ નહીં. તો એમાં ક્યાં કઈ એવડી મોટી વાત હતી, એમાં તો જઈ શકો, એમાં કઈ એવું હતું નહીં. અને એક બીજી લેડી છે ને સાહેબ, એને સારું રાખે. એ કોણ છે? બીજી એક ઈ એના ભણેલી હે બધું, ઈ બધા એક છે હમ ઈ એવું બધું. ને આપણે જો દરબાર રીતે રહી મર્યાદા, એટલે આપણે શું કે જાજી બેઠક ન હોય કોઈ યાર બરાબર ઓફિસ માં કે બેહવાઓ નામ, તો આપણે એવું સાહેબ ગમે ને એમ ક્યાં. હા હા એટલે ઈ લેડીસ ઓલી હે એનું માને. સમજાઈ ગયું. એટલે મતલબ આને આ જે કઈ તમે આના કંટ્રોલમાં નથી એટલે તમારી યારે આવું હા વર્તન. હા, એટલે નીચે હું નથી એટલે સમજ્યા, હું એનું માનતી નથી સમજ્યા ને. બરાબર બરાબર. કઈ હા નહીં એટલે એવું છે. આમની એસપી ઓફિસે તો ત્યાં કઈ ત્યાં જીઆરડી વાળા ન હોય, ત્યાં તો પોલીસ હોય, એ તો તમને મળવા દે ને સાહેબ ને. ના ના, બધાને કહી દીધું કે આ બેન હું મળવા ગઈ ને તો મને ત્યાંથી કહી દીધું કે હવે મીટિંગ માં હે સાહેબ. 2-3 દી મને જોડાયું, હા મળવા જ ન દીધી સાહેબ ને. નકર સાહેબ તો બહુ સારા હા હા મદદ કરે એવા હે સાહેબ. એસપી સાહેબ રહ્યા ને મોટા જિલ્લાના. હા. પણ એમાં શું છે, તમારે આ બધું ન્યાય મેળવવા માટે ઉચ્ચ અધિકારી સિવાય હા તમારો કોઈ ઈલાજ ન થઈ શકે. કેમ કે અત્યારે અદાલતની અંદર રજૂઆત કરી શકો, અને એસપી સાહેબ છે ને એ અદાલતની વ્યાખ્યામાં જ આવે, કેમ કે એ તમને ન્યાય સિવાય નહીં મળે. એટલે 3 તારીખે મેં અરજી કરેલી હતી, હજી કઈ પગલા લીધા નથી. કઈ અરજી કરી હતી? શેની અરજી કરી હતી? આ વિપુલભાઈ તરફ. શું કરી હતી? આવી રીતે મને આમ કહ્યું એમ, એવી બાબતમાં મેં અરજી મારામાં છે હજી મોબાઈલમાં રાખી. હા, એ અરજી મારા મોકલજો ને. હા હા મોકલું. કેમ કે એમાં છે ને તમારે ઉચ્ચ અધિકારીમાં રજૂઆત કરવી પડે. હમ. હા, અને નકર તમે છે ને આપણે અહીંયા આઈજી સાહેબ ને મળી લ્યો ને, ત્યાં મળવા ન દે તો. આઈજી સર ને? આઈજી સાહેબ ને મળી લ્યો ને, રાજકોટ નોર્થ રેન્જ આઈજી સાહેબ માં યાદવ સાહેબ ને. ઈ મદદ કરશે. હા, ઈ તો બધાના ઉપરી આવે ને, કેમ કે ન્યા મળવા ન દે, પણ ન્યા તો મળવા દે ને, ઈ એના ઉપરી હોય. એમ તો કાનાભાઈ સભ્યનું માં કઈ કીધું, મેં કીધું કોકે કીધું કે ન્યા મળી આવું, ઈ મદદ કરશે, પણ એ ગયા કે નથી મેળવતું. અરે બેન, તમે છે ને ઈ કાયદાથી વંચિત વાત હાલે છે. ઉચ્ચ અધિકારીને મળો ને સાહેબ, એની ઘંટડી વાગે તો ત્યાં બધા ધ્રુજી જાય. અરે પાછા એને હોદ્દો ઊંચો હે ને, એટલે આપણે નીચા માણસ એમ જાય હું કોનો હોદ્દો સમજતા ઊંચો? છે ભાઈ, ઈ વિપુલભાઈ નો. એ માનદ અધિકારી એટલે એમાં કાંઈ ન હોય બેન. હવે તમે પણ તમને કઈ ખબર નથી પડતી તો એટલે હું શું મને કરું? હા ઈ તો વાંધા, ઈ સાચું. તમને કાયદાનું જ્ઞાન નથી એટલે તમે હા ઈ હા બધી વાતો કરો છો. ઈ માનદ અધિકારી એટલે જીઆરડી નો સાહેબ છે. હા હા આ તમે જે કઈ જીઆરડી માં નોકરી કરો ને એનો માનદ અધિકારી આવે. હા હા ઈ હા, છે. હવે ઈ અને સાચું. જે એસપી સાહેબ ને પોલીસ છે ઈ તો સરકારી કર્મચારી ઉચ્ચ હોદ્દા છે, જેને અદાલત કહેવાય. હા હા ઈ હા, બરોબર. કેમ કે એના ઉપરી આઈજી સાહેબ છે, આઈજી સાહેબ ના ઉપરી ગુજરાત પોલીસ આવે. હા હા હા, એટલે એમાં તમારે થોડુંક રજૂઆત કરવામાં તમને ખ્યાલ નથી પણ બેન. ના સાહેબ, આમાં એમાં ટેન્શન આજે એકમાં પપ્પા હમણાં તો ગુજરી ગયા 6 મહિના થયા ને, આ પાછું આ ટેન્શન આવ્યું. હા, એટલે બીજું આ સિવાય કઈ તમારો જે મામલો એકલું છે ને, માણસ શું કરે બોલો સાહેબ હવે? હે? એકલું માણસ શું કરે સાહેબ એમ કયો? હા, રીટાબા ને તમારું નામ? હા, રીટાબા ઝાલા. રીટાબા ઝાલા. ઓકે, હવે તમે મને છે ને આનો નંબર આપશો? હા, નંબર આપું ને અરજી મોકલું. હા, અરજી મોકલો, પછી એને આ ઓડિયો તમારા તમારો. ભાઈ એટલે મારા તરફથી મદદ કરજો બીજું શું. મારી વાત સાંભળો, આ ઓડિયો જે હા છે એ તમારો હા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા છે મંજૂરી. હા ઓકે, આપણે ફોટો મૂકીને વાયરલ કરવા માંગો છો? ફોટા વગર? હા હા તમારા ફોટા વાળું વાયરલ કરવું છે, ફોટા વગર વાયરલ કરવું છે? છોકરા વગરનું. એ છોકરા નહીં, ફોટા વગરનું, ફોટા હા વાળું હા કરવું. ફોટા વગરનું. હા હા ફોટા હા સાથે વાંધો નહીં. હા, એટલે તમારો ફોટો આ યુટ્યુબ માં મૂકવો છે કે ફોટા વગર મૂકવું છે? ના ના ફોટા વાળું હાલશે. હા, તો પછી તમારો ફોટો મોકલો. હા હા ફોટો મોકલું, અરજી ને એવું બધું અને આ મોકલું. માનદ અધિકારી નો ફોટો છે? ના એનો નથી સાહેબ. આઈડી કાર્ડ. હા, કાંઈ વાંધો નહીં, ચાલો મને મોકલો ને એના નંબર મોકલો આમ. હાલો. હા હા નંબર મોકલો. હા ઓકે ઓકે. હા મોકલું સાહેબ. હાલો ભાઈ, જય માતાજી. જે માતાજી. બા ઓલા ફોટા ને એવું કઈ મોકલ્યું નહીં તમે? ફોટા તો મારો મોકલ્યો, બીજા કોનું? ક્યાં મોકલ્યો? આમાં મોકલ્યો? નંબર બીજા છે હા તો? વોટ્સઅપ માં તમારે સેવ કર્યો ને એમાં. આ નંબર સેવ કર્યો? આ નંબર માં મોકલ્યો? હા
હાલો જોઈ લો, આ નંબર ઉપર નથી. તમે જોયું હતું? મેં રાતે જ મોકલી દીધું હતું. હા, એના નંબર હા, એના નંબરે મોકલ્યા વિપુલના, અને બીજાના ડામર સાહેબના જોતા હોય તો કીધું દઈશ. ડામોર સાહેબ, અમાર એને ઉપર છે થોડાક. હા તો ડામોર સાહેબ ને દેજો ને. હા તો નાખી દો હાલો. ડામોર સાહેબ શું છે? એ પીએ છે, અમારી જીઆરડી માં છે. પીએ? હા પીએ. હા હા લાવો હાલો, બે ને હા આમાં નામ લખીને મોકલી દો. હાલો કાંઈ મોકલો, હાલો ફોન કરું. હા 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 હાલો સાહેબ, જય માતા. હાલો. હાલો, હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, આપણે જીઆરડી માંથી પીએસઆઈ બોલો છો? હા હવે સાહેબ પછી હું ફોન કરું, કામમાં છું. એક સલામીમાં ગાર્ડમાં પડેલો છું હું. પછી ફોન કરું મારે સાહેબ. થોડીક ખાલી વાત કરવાની હતી સાહેબ, થોડીક. પણ વાત થાય એવું નથી સાહેબ, એટલે કહું. પણ મારે 2 જ બરાબર. મિનિટનું કામ છે સાહેબ, ખાલી 2. બોલી જાઓ. હા, ઓલા જે રીટાબા ઝાલા કરીને છે ને, એને તમારા માનદ અધિકારી વિપુલ ગણેશિયા. હા હા હાજી હાજી હાજી. હા, એટલે એને કઈક છે આમ ગાડી નીકા છે ને એની યારે થોડું ઓલું બરાબર. કર્યું છે. હવે હું જાઉં, હું આપ કોણ બોલો? હું સાહેબ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. હવે મનસુખભાઈ, હું પછી તમને ફોન કરું ને ફ્રી થઈ જાવ. વિગતવાર આખી તમને વાર્તા કહી તમને. હો, તાત્કાલિકમાં મેળ નહીં આવે એવું છે. હો એવું છે? હવે એટલે પણ હું અહીં ટંકારા હું છું, ઓલા સિદ્ધેશથી આવેલા એમાં છું. એટલે કહું વાત થઈ નહીં શકે લાંબી, એટલે કહું હું ફોન સામેથી કરી. હું સામેથી ફોન કરી તમને. બરાબર. ફોન આવતો હતો. હાલો. વિપુલભાઈ. જી હે? જી. હા વિપુલભાઈ, આપણે બોલો માનદ અધિકારી બોલો ને? હા બોલો. હા વિપુલભાઈ, હવે તમારે અહીંયા કણે એક ફોન હતો રીટાબા ઝાલા કરીને. હા બોલો. હા, એટલે એમાં કઈક તમે એને હેરાન કરો છો ને એવું બધું છે ને આવું બધું. એ વાત ખોટી છે ભાઈ. મેં આપણે 25 ફેબ્રુઆરી રોજ એના ભાઈ રહ્યા ને દિલ્લુ પાસે જુગા રાઠોડ, હા. એના ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે ને. શાંતિ મારી નાખવાની ધમકી હતી. હા, એના વિરુદ્ધ આપણે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. સમજ્યા? એટલે શું કામ છે ઈ તમારે પણ એમ કે ઈ એના ભાઈ વિરુદ્ધ કરી, પણ આ રીટાબા નો શું પ્રોબ્લેમ હતો? રીટાબાને પ્રોબ્લેમ એ નથી. પ્રોબ્લેમ રીટાબાને એ હતો કે મારા ભાઈ વિરુદ્ધ તમે શું કામ ફરિયાદ દાખલ કરી? ફરિયાદ તમે પાછી લઈ લો. એવા તમારી પાસે પુરાવા છે પાછી લઈ લેવાનું કીધું ઈ? હે? એવા તમારી પાસે પુરાવા છે પાછી લેવાનું કીધું ઈ? ના, વાતો કરતા હોય ને ગામ. ગામમાં વાતો કરે છે તમે યાર. તપાસ ઈ તો પોલીસ તપાસનો વિષય થઈ ગયો ને, કે ભાઈ પોલીસ તપાસ. આજે મેં તમને કઈ કીધું હોય તો એ તો પોલીસ તપાસનો વિષય થઈ ગયો. એના નિવેદનો લેવાના, ઈ તો બધી પોલીસ ગાઈડલાઈન મુજબ ઈ કામ હાલે. પણ મતલબ આને કાઢી નહીં ખાય એવું બધું કર્યું ના, કાંઈ નથી. તો નોકરી ચાલુ જ છે એમની. નથી ચાલુ. નોકરી ચાલુ નથી. નથી કાઢ્યા સાહેબ. હા, પણ એટલે તમે એને બદલી કરી નાખી, બીજે ફેંકી દીધા. મેં બદલી નથી કરી. મારી પાસે પુરાવા છે સાહેબ. હા, ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે, એને અરજી તમારી વિરુદ્ધ આપી હા, હતી, પુરાવા એ દીધા વાત છે. સાચી આપી છે. મેં વાત સાંભળી, પણ આપણે એની બદલી નથી કરી. હા. જો મારા પછી હાથમાં એ કોઈ બદલીનું બીજી નથી સાહેબ. લેડીઝ છે, ઈ તમારા ઓલા કયા જાયામાં છે? તમે જેમ કયો એમ રાતે ઈ જ્યાં આવે ત્યાં આવતા હોય, એટલે એનું તમે કરો છો. આ તો ક્ષત્રિય છે, ઈ તમે કયો ને થોડા તમે કયો ને ઝૂકી જાય ને તમે કયો ને ઈ કરે. એ વાત ખોટી, તદ્દન વ્યાજબી ખોટી છે ભાઈ. હું એમ કઉ છું કે એવું કોઈ સ્ત્રી છે એવું પોતાનું એવું બોલે ખરા? પણ એની પાસે પુરાવો હોય તો એ સાબિત કરી દે તો મને હું સજા લેવા તૈયાર છું. અત્યારે જો ભાઈ એને બધું જે એ કીધું છે, ચોક્કસ વાત છે. એ જે આક્ષેપો કરે છે મારા ઉપર, બરોબર, એની પાસે પ્રૂફ હોય તો મીડિયા સમક્ષ એ રજૂ કરે. બરોબર. મીડિયા સમક્ષ પણ હવે એટલે તમે અત્યારે બીજી જે કોઈ બૈરા છે એમ કહે છે કે ના, બીજી. જો મારી વાત સાંભળો, એક આખી હકીકત કહું. મારો ઓર્ડર થયો એને 4 મહિના થયા હા જિલ્લા માનદ અધિકારીનો. હા એની પહેલા હું A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હતો નાયક તરીકે. હા મારો ઓર્ડર થયો એને 4 મહિના થયો. આ બનાવ જે રહ્યો ને આખી SP ઓફિસથી ચાલુ થાય છે. હા આ બેન અહીંયા નોકરી કરતા, એટલે આપણે તો આના ફરજના ભાગરૂપ હોય. નવા મારો ઓર્ડર થયો એટલે આપણે વાસ્તવિક બધા એને મળવા બોલાવતા હોય, આવતા હોય મળવા. હા સમજ્યા? બધાને આપણે વારા બોલાવ્યા હતા. ભાઈ તમારી શું નોકરી છે, તમે શું કરો છો, તમે અહીંયા છો, ફલાણો છો, આવી રીતના વ્યવહારે બધાને બોલાવવા પડે. ઓકે. એ આવ્યા, મળ્યા, વાતચીત થઈ. બનાવમાં ઓફિસમાં હું એક દી બેઠો હતો. આ દિલુભાઈ એના ભાઈ આવ્યા અહીંયા ઓફિસમાં. એને અહીંયા ઓફિસમાં ગાળું બોલવા માંડ્યા રીટાબાને. સમજ્યા? એટલે આપણે એને પૂછ્યું, મેં કીધું શું છે બેન મેટર? તો કે મારા ભાઈ છે અને આવી રીતના છે. મેં કીધું હા બરોબર. મેં તમે એને કહી દેજો
મેં તો ઓફિસમાં અહીંયા આવીને ન સારું લાગે. મેં કીધું પોલીસ અધિક્ષકની કચેરી છે, અહીંયા સારું ન લાગે. તમારે જે મેટર હોય એ ઘરે જઈને તમે સુલટાવી લઈ જાઓ. ઓકે. અહીંયા નો મેં કીધું આ બનાવો મને એવી રીતના અહીંયા વાત થઈ અમારે. પછી અહીંયાથી એ ગાળાગાળી બોલતા હતા ને પછી એ વયા ગયા. પછી થોડોક ટાઈમમાં આપણે એને રજા લીધી હતી ઓફિસના સ્ટાફ પાસે. એને રજા લીધી હતી 3 કે 4 દિન એવી સમથિંગ હતી, સમજ્યા? ખાસ યાદ નથી મને. લીધી હતી 3 દિન હા, એ તો 3 કે 4 દિનની રજા હતી. 3 દિવસની રજા હતી ને એમાં એ ચોથા દિવસે બેન નતા આવ્યા ને અહીંયા ઉપર કોન્ફરન્સ મીટિંગ હતી, સમજ્યા? તો અહીંયા કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખારા થયા કે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે તો એ કેમ પૂછ્યા વગર એને ઉપર આવવા દે છે. જે હોય તો મને જાણ કરે. એ એના ફગડના ભાગરૂપમાં આવ્યા છે, સ્વાભાવિક વાત છે. ઓકે. એ બનાવ બન્યો ને તે અમારા ઓફિસના સ્ટાફ રહ્યા ને પોપટ આનંદ કરીને છે, એને મેં કીધું તમે જાઓ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો. તો એ ગયા તો એ મને વાત કરી કે રીટાબા હાજર નથી. મેં કીધું બરોબર, ઓકે. મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલનો ફોટો પાડતા હો, જેથી પ્રૂફ રહ્યા કે તમે આજ બેન આવ્યા નથી. કેમ કે એને જાણ નથી કરી, એને રજા 3 દિવસની લીધી હતી ને ચોથા દિવસે બેન નતા. એ વાત કરી. પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમવું આવે ને અહીંયા કે આજે રીટાબા કેમ નતા આવ્યા. એવી રીતના વાત કરીને પછી એના ઓલા બેને રીટાબાને કીધું કે તમે કેમ નતા આવ્યા. ને પછી એને કીધું કે વિપુલભાઈએ ફોટો પાડ્યો છે. ફોટો મેં પાડ્યો નથી. આખી વાસ્તવિકતા અહીંયાથી મારા ઉપર આવી જાય છે, સમજ્યા તમે? આ કહેવાથી કે ફોટો પાડ્યો તો આનંદભાઈ નામ આવ્યું મારું, બરોબર? ઈ પણ ઓમે તમારું એનું મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે ઈડા લોકો ફોટો પાડી આવે ને. એ તો આપણે એસપી સાહેબ છે, જે ઓર્ડર કરે એનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય. મારી વાત તો સાંભળો. ફોટો આનંદભાઈ પાડ્યો, મારું સુપરવિઝન કરવાનું આવે છે, સમજ્યા તમે આખું વસ્તુ? બરાબર. ફરજના ભાગરૂપે મારે અહીંયા એને ગેરહાજર નથી મૂકી શકાતા. બરાબર. મારો નીચલો અધિકારી હોય ને એને હું મારે કહેવાનું કેમ નથી આવ્યા શું કાંઈ. મારે એને ખાલી કેવું પડે કે તમે બેન આજ કેમ નથી આવ્યા, એને પ્રમાણે મારે એને નોટિસ આપવાની હોય. એનો ઉલ્લેખ એને એમાં કરવા કે ફલાણા કારણથી હું નથી આવ્યું. આવી રીતના મારે વાત થઈ. પછી એના ભાઈનો મને ફોન આવ્યો. પહેલા બેનનો આવ્યો હતો, રીટાબાનો. આપણે તો એના નંબર હતા એટલે ઉપાડી લીધો. મારી પાસે નંબર સેવ નથી. ત્યારે હું સમથિંગ 9:30 ને આડે ગાળે હતો. 9:38 કે 40 એના ગાળે હું જમીન બમીન તાલુકા પોલીસ સ્ટેશન આવતો હતો. પુલ ઉપર પડ્યો હતો એક્ઝેક્ટ. તો વાતચીત કરતા હતા આપણે વાઘજી ઠાકોરના બાવલા પાસે. વાઘજી ઠાકોરના બાવલા પાસે ઓલો વડલા રહ્યા ને અહીંયા પહોંચ્યો હતો. પછી એની યાર વાત કરતો હતો ને એમાં પછી એના ભાઈએ ફોન લઈને પછી મને એમાં ફોનમાં મારી નાખવાની ધમકી દીધી. ઓફિસે તમે ક્યારે આવો હો આ વાત થઈ ને મારી પાસે. મારી ભેગા રાહુલ જોશી કરીને હતા, સમજ્યા? બિહાર તાલુકો પોલીસ સ્ટેશનમાં જે ફરજ કરે ને તમે જતા હતા. બસ આ બનાવ બન્યો. એના વિરુદ્ધ આપણે બીજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી, સમજ્યા? આ આખી મેટર છે. એમાં બેન એમ કે છે કે તમે મને હેરાન કરો છો. મેં કીધું મારું આવતું જ નથી, મારે તમને શું કામ હેરાન કરો છો? હું તમને ઓળખતો નથી, કાંઈ નહીં. 4 મહિનામાં મારે તમને કેમ હેરાન કરવા? એ કયો તમે એક ખાખી વર્દી પહેરી હોય પછી તમે જો મને મારી નાખે એમ છે એટલે એકાબીજાને આ તો બધું કાયદો વ્યવસ્થાની અંદર થોડુંક પણ તમે સમજતા જ નથી. મારા બેન છે, મારે સ્વાભાવિક જ વાત કરું. હું જે બેનને ઓળખતો નથી, એના ભાઈયારે મારે કાંઈ લેવા દેવા નથી. એ ડાયરેક્ટ ફોન કરીને મને ગારું દેવા માંડે, ધમકી દેવા માંડે, એનું શું સમજવું મારે? જે છે એને એકાબીજાના મનનું જે એકાબીજાનું હોય તો એનું સાથે બેન સોલ્યુશન કરી લેવાય. કેમ કે કર્મચારીમાં તો એકાબીજા પોલીસ જ ફરિયાદી મંડશે કરવા તો પછી પ્રજાનું શું થાય? પણ એવું વસ્તુ જ નથી ભાઈ. તમે સમજ્યા આખી વસ્તુ? હું તમને એ જ કહેવા માંગુ છું કે જે ભાઈને હું ઓળખતો નથી, જે બેનનું આખું મને નામ નથી આવડતું, બરોબર, એ ડાયરેક્ટ આવીને મને ગાળું શું કરે એનું દેવાનું કારણ શું? આજે તમે મારી વાત સાંભળો કે ઈ તો એક લેડી શાંતિ મારી નાખવાની ધમકી દેવાની. પછી પાછું મને ફોનમાં એમ કે છે 11 વાગે સવારમાં આવ, તારે ટાટિયા ભાંગ નાખું. ઓફિસમાં એસપી ઓફિસમાં હું આવું તો એ સવારમાં અહીંયા આવે. આવી ખુલ્લી ચેતવણી દેવાની મને. હા, હવે તો એકાબીજાને તમારે ત્યાં કારણે સ્ટાફ નો જે કઈ પ્રોબ્લેમ હોય એ તમારે આ જીઆરડી હોય પતાવી લેવાનું. એનું કારણ છે કે આ બધાને લાછન લાગે તમારો મુદ્દો એમ છે.
વાત સાચી છે. લાગે આપણે આ કરવું નતું, તમે સમજ્યા આખી વસ્તુ, આપણો આવો ઈરાદો નતો કાંઈ. ઈ મુદ્દો છે. હવે તમે એક માનદ અધિકારી, તમે ફરિયાદી બન્યા, હા હવે કોર્ટ અંદર તો તમારે પુરવાર કરવાનું છે. હા હા, એ મારે જ કરવાનું 100%. હા, કેમ કે જયારે તમે કઠોળામાં આવશો ને તો એસી ચાલુ હોય તોય પરસેવો વળે, કેમ કે સામે જે બચાવ પક્ષનો વકીલ હોય ઈ તો તમને જાણીને બધું પૂછશે. હા ના, એ 100%. એ તો આપણે કે તમારી એમાં પાસે એવા એવિડન્સ પુરાવા શું છે, પછી તમે આ બાબતની અંદર ઈ આવ્યો ત્યારે તમે પછી શું કર્યું તો એના ફોટા વિડીયો ઉતાર્યો તો જો એના ભાગરૂપે ઈ તમે જે વાત કરી ને, કોર્ટ અંદર આવશો ને તો ઈ કોર્ટ મેટર હાઈકોર્ટ. અલગ આવે સાહેબ. બરોબર. એમાં તો તમારે કઈ બીજું પૂછવાનું કે હા કે ના, ઓહો. કઈ તમારે ત્યાં કણ દલીલ નો આવે, એમાં ખાલી તમને એક યસ કે નો, હા કે ના. બરોબર. હા, અમે આપણે કોર્ટમાં કોઈ દી ગયા નથી, સમજ્યા ભાઈ. સીસીટીવી એસપી ઓફિસમાં સીસીટીવી હોય એમાં છે કે નથી એવું તમારે, એટલે હા કે ના. હા બરોબર, સમજી ગયા. એટલે કાયદાનો સિચોડામાં આવીએ ને ફરિયાદ કરવી મહત્વ નથી, ફરિયાદ ટકાવી ને એમાં પરસેવો વળી જાય ભાઈ. એમાં શું સામે બચાવ પક્ષના વકીલ હોય ને, એટલે બને ત્યાં સુધી આવું ન બને. અને આ જે કઈ છે રીટાબા, એમની સાથે જરાક એડજસ્ટ કરી અને પૂરું કરાવી દો. એટલે કેમ કે મને ફોન કર્યો તો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોથી. હું પાછો એક કલાકાર છું. યુટ્યુબ ચેનલમાં મારી મનસુખ રાઠોડ નામની ચેનલ છે. ઓકે, એટલે એમાં જરીક તમારી રીતે એડજસ્ટ કરજો. મને આમાં ફોન આવ્યો હતો એનો કાલે સાંજે. પછી તમારા પીએસઆઈ છે ડામોર સાહેબ, એમની સાથે મેં અત્યારે વાત કરી છે. ઓકે, એટલે બને ત્યાં સુધી એકાબીજા, કેમ કે એનું કારણ છે કે આવું બધું અંદર આમાં આવું જે તમારો સ્ટાફ નું હોય ને સ્ટાફ પૂરતું જ રખાય, એમાં પરિવારને લગાડવાનું ન હોય. એ બેનની ભૂલ છે કે એના ભાઈને આવવાની જરૂર જ નથી. કાયદો કાયદાની હોય, એ તો જે કઈ છે એ એની રીતે હાલતું હોય, પણ એમાં આવું કઈ કરવાનું ન હોય. ભલે. ઓકે ઓકે ઓકે.